નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. આપણા શાસ્ત્રો આપણને ખૂબ સુંદર મજાની વાત શીખવે કે હીરા પારખું બનો ને એના કરતાં કોઈની પીડા પારખું બનો. કારણ કે જે માણસ પીડા પારખી શકે છે ને એ જ અસલ જિંદગીની અંદર સાચો ઝવેર છે. હવે ખૂબ સુંદર મજાની વાર્તા આ વાતના માધ્યમથી મારે આપને કહેવી છે કે એક વખત એક દાદાની સાથે એનો 8 વર્ષનો દીકરો હતો. એ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો અને ન્યૂઝપેપરની અંદર દાદા વાંચતા હતા અને પાછળથી દીકરાએ જોયું કે ન્યૂઝપેપરની અંદર કોઈક સુંદર મજાની એક વાત લખી હતી અને એની અંદર લખ્યું હતું કે તમે 40 આટલા રોજના એક કૂપન ચોંટાડશો ને તો એ ચિત્ર ચોંટાડ્યા પછી એ ચિત્ર પૂરું થયા પછી તમે જે તે ન્યૂઝપેપરની એજન્સી છે એમને જમા કરાવશો તો એમાંથી તમને 1 કિલો ગોળ અને 1 કિલો રવો મળવા પાત્ર છે. એટલે થોડી વાર થઈ એટલે છોકરાએ ખૂબ હસવું આવ્યું એટલે છોકરાએ ને હસતો જોઈને દાદાજીએ પૂછ્યું, બેટા શા માટે હસો છો? અને ત્યારે એ છોકરાએ કહ્યું કે દાદા, 40 દિવસ સુધી તમે રોજ મહેનત કરો ને તો તમને 1 કિલો ગોળ અને 1 કિલો રવો મળે. આવી વાત હોય? દાદા કહે છે કે ના બેટા, આવું ન હોય. આટલા માટે તો થોડી ઓછી મહેનત કરવી પડે. 40 દિવસ તમે મહેનત કરો તો તમને ખૂબ બધું મળે. ત્યારે પેલો દીકરો છે દાદાને બતાવે છે કે દાદા, ન્યૂઝપેપર જુઓ, અહીંયા ન્યૂઝપેપરની અંદર જાહેરાત છે, એની અંદર લખ્યું છે કે તમે 40 દિવસ સુધી રોજના કૂપન તમે અહીંયા ચોંટાડશો, એક ખૂબ સુંદર મજાનું ચિત્ર બને, એ તમારે એજન્સીવાળાને આપવાનું અને એજન્સી તરફથી તમને 1 કિલો ગોળ અને 1 કિલો રવો છે એ મળવા પાત્ર છે. દાદા, આટલા બધા દિવસો સુધી કઈ આટલી મહેનત કરાતી હશે? અને ત્યારે દાદા દીકરાને સમજાવે છે કે બેટા, આપણા ઘરે જે કામવાળા બહેન આવે છે ને, તમે એને પૂછજો 1 કિલો ગોળ અને 1 કિલો સૂજી, 1 કિલો રવો મેળવવા માટે એને કેટલી મહેનત કરવી પડે છે. તું એવું કર, રોજ સવારમાં તું ઉઠીને મારી સાથે થોડીક વાર તો બેસે જ છે, ન્યૂઝપેપર તો વાંચે જ છે. દીકરો કહે છે, હા દાદા, રોજ વાંચું છું. તો બેટા તમે એવું કરો કે રોજ સવારે તમારા ન્યૂઝપેપરની અંદરથી આ જે કટિંગ આવે ને એ કટિંગ તમારે કાપી લેવાનું અને રોજ આ ન્યૂઝપેપરની અંદર આજથી તમારે લગાવવાની શરૂઆત કરવાની. અરે દાદા, મારે ક્યાં 1 કિલો ગોળ અને મારે ક્યાં 1 કિલો રવો જોઈએ છે? દાદા કહે છે, બેટા સાંભળો, હજી મેં વાત પૂરી નથી કરી. તમને જ્યારે 40 દિવસ પછી 1 કિલો ગોળ અને 1 કિલો રવો જે મળે ને એમાંથી તમે જે કામવાળા બેન આવે છે ને એમને તમે આપજો. હું મારા તરફથી તો અનાજ, કઠોળ, કરિયાણું લઈ જ આપું છું, પરંતુ જ્યારે તમે એને તમારા તરફથી એને જ્યારે આપશો ને, તમારી મહેનત 40 દિવસની છે અને એ પછી તમને જ્યારે વિજેતા તરીકે તમને કંઈ મળશે અને તમે એને જ્યારે આપશો ને ત્યારે એમના ચહેરા ઉપરનું જે હાસ્ય છે ને એ ખરેખર એનું હાસ્ય અદ્ભુત હશે. તમારે જોવું છે ને. દીકરો એમની સાથે મંડાય છે. રોજ સવારમાં દાદા ન્યૂઝપેપર વાંચે, દીકરો કટિંગ કરે અને રોજ એક ન્યૂઝપેપરની અંદર એ કટિંગ લગાવે. 40 દિવસ ન્યૂઝપેપરના પૂરા થાય ને એટલે એની અંદર ખૂબ સુંદર મજાનું ચિત્ર બને અને ચિત્ર એવું હોય કે એક માતા હોય ને એ બાળકની સામે જોઈને આમ ઊભી હોય ને આમ તેડું હોય અને ખૂબ સુંદર મજાની કોઈક વસ્તુ છે ને એ માતા બાળકના મોઢાની અંદર મૂકતી હોય. આવી ખૂબ સુંદર મજાનું એક ચિત્ર બને. બાળક ખુશ થઈ જાય. બાળક એને દાદાજીની સાથે એજન્સીએ જાય અને ત્યાં જઈને ત્યાં એને જમા કરાવે. એને બદલામાં 1 કિલો ગોળ અને 1 કિલો એને રવો મળે છે. અને આ વસ્તુ લઈને એટલો બધો ઉછળતા કૂદતાની સાથે આવે છે અને ઘરે આવીને તરત જ પેલા બેનને એવું કહે છે કે બેન, આજે તમારા માટે હું ખૂબ સુંદર મજાની ભેટ લાવ્યો છું. અને બેટા, શું લાવ્યા છો? નાના સાહેબ, તમે શું લાવ્યા છો મારા માટે? અને ત્યારે આ નાનકડો દીકરો છે એ બેનના હાથની અંદર એક હાથની અંદર 1 કિલો ગોળ મૂકે છે અને એક હાથની અંદર 1 કિલો રવો મૂકે છે અને એ બાળકને કહે છે, અને એ બાળક છે એ 8 વર્ષનું જે બાળક છે એ પેલા બેનને કહે છે કે બા, આજે તમે ઘરે જાઓ ને, બેન તમે આજે ઘરે જાઓ ને તો તમારા દીકરાને તમે ખૂબ સુંદર મજાનો શીરો બનાવજો અને એને ખવડાવજો. અને ત્યારે પેલા બેન છે એ પૂછે છે કે નાના સાહેબ, આ તમે ક્યાંથી લઈ આવ્યા મારા માટે? આ તો દાદા મને રોજ લઈને આપે છે. અને ત્યારે એ બાળક છે ને એ વાત કરે છે કે મને મારા દાદાએ કહ્યું હતું કે 40 દિવસ સુધી તમે રોજ નાની કાપલીઓ આ પેપરની અંદર લગાવશો ને એટલે ખૂબ સુંદર મજાની તમને ગિફ્ટ આવશે. અને 40 દિવસ સુધી મેં મહેનત કરી છે અને એ પછી ખૂબ સુંદર મજાનું મેં ચિત્ર તૈયાર કર્યું અને એના બદલામાં મને 1 કિલો ગોળ અને 1 કિલો રવો છે ને મળ્યો છે અને એ હું તમને ભેટ કરું છું. ત્યારે પેલા બેન હતા ને એને આંખમાંથી દડ આંસુડા જતા રહ્યા, કારણ કે આ બાળકે એ બેનના જીવનની પીડા પારખવાનું કામ કર્યું હતું. ચોક્કસ આ પરિવાર તરફથી તો એ બેનને એટલી રકમ કે એટલું અનાજ, કઠોળ, કરિયાણું મળતું જ હતું, પણ 8 વર્ષનું બાળક જ્યારે 50 વર્ષની ઉંમરનું વ્યક્તિની પીડા હોય એ પારખે ને સાહેબ, ત્યારે આ જીવનની અંદર અઢળક આશીર્વાદ મળતા હોય. અને ત્યારે એ બેન લાખો વધાયું કરે, એના લાખો ઓરડા લે અને એ બાળકને અનંત કોટી તમને સારું આયુષ્ય મળે અને અનંત સરસ મજાના તમારા સુંદર વિચારો મળે અને રાષ્ટ્રની અંદર તમે તમારું યોગદાન આપી શકો. આવા આશીર્વાદ આપે છે. આ વાતના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે તમારા જીવનની આસપાસ પણ આવા વ્યક્તિઓ હશે કે જેની બહુ નાનકડી પીડાઓ હશે. આવો દોસ્ત આવતીકાલથી એની પીડાઓને પારખવાનું શરૂ કરીએ. હીરાને પારખવાની જરૂર નથી. આવો ને,
કોઈના જીવનની પીડા પારખીએ ને તોય આપણે ઝવેરી છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. અંકિતાની વાતો.